જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે. અને આજે આપણે વાત કરીશું તો કે બાજરીની ખેતી વિશે. તો વાલા ખેડૂત મિત્રો, અત્યારે આપણે ખેતરમાં આવ્યા છીએ અને હું જે તમને બાજરી બતાવવા જઈ રહ્યો છું એ બાજરીમાં આપણે કોઈ પણ જાતનો ફર્ટિલાઇઝર ખાતરનો ઉપયોગ નથી કર્યો અને આ બાજરી પણ ઓર્ગોનિક ખેતીથી વાવેતર કરેલું છે. તો ચાલો મિત્રો, હું તમને અમારી બાજરી બતાવું છું. વિડીયોની અંદર છેલ્લે સુધી રહેજો ને વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો ચાલો મિત્રો, વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો વાલા ખેડૂત મિત્રો, ફરી એકવાર ખેતરમાં આવ્યા છીએ અને તમને જોવા અત્યારે અમારી જે બાજરી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો કે અત્યારે જે બાજરી છે આપણે ડોડામાં આવી ગઈ છે. અલારનું આ પાણી પીશે એટલે એકદમ ડોડા નીકળી જશે. અને સામે જુઓ તમે કે 4 વીઘા બાજરીનું વાવેતર છે, 4.5 વીઘા જેવું. અને આપણે આ બાજરીનું કયું બિયારણ છે એ પણ હું બતાવું છું. એની પહેલાં તમને આખા ખેતરમાં ફેરવીશ, જેથી મારા ખેડૂત મિત્રોને જાણવા મળશે કે મારે જે આ દશરથભાઈએ ઓર્ગોનિક ખેતીની વાવેતર જે કરેલું છે બાજરીનું, એ તમે જોઈ શકો છો એકદમ જોરદાર છે. અને મારા બધા જ ખેડૂત મિત્રોને હું પણ એટલું કહેવા માગું છું કે તમે પણ એકવાર ઓર્ગોનિક ખેતી મારી જેમ બાજરીની કરી જુઓ. હરેક ખેતી ઘર પૂરતી ઓર્ગોનિક કરવાની હવે જરૂર છે આપણે ખેડૂતોને. તો વાલા ખેડૂત મિત્રો, સાગર 222 બાજરીનું બિયારણ છે. અને આ બાજરીની અંદરથી આપણે સૌથી સારો અત્યારે ફાયદો એટલે કે સારી આવક બાજરીની આપણે લેવાની છે. બાજરી અત્યારે એકદમ હુંખરવામાં પણ સારી હુંખરે છે. અને એની અંદર આપણે કોઈ પણ જાતનું ફર્ટિલાઇઝર ખાતર નથી વાપર્યું. એ તો હું તમને નેક્સ્ટ વિડીયોમાં પણ બતાવ્યું હતું કે જ્યારથી આપણે બાજરીનું વાવેતર કર્યું છે ત્યારથી બાજરી આપણી 1 નંબર છે. તો ચાલો હવે આગળ વધીએ. તો વાલા ખેડૂત મિત્રો, ત્યાં જે સામે લેબડો દેખાય છે ત્યાં માતાજીનું મંદિર છે. અને આ બાજુનો જે ભાગ છે ત્યાં જુઓ આપણું ઢાળિયું છે. અને અહીંયા આપણે 4.5 વીઘાથી 5 વીઘાનું બાજરીનું વાવેતર છે. ને આપણી બાજરી ડોડાની અંદર આવી ગઈ છે. જુઓ તમે કે બાજરીમાં ડોડા બેસવાની તૈયારી થઈ ગઈ છે. તો વાલા ખેડૂત મિત્રો, મારી જેમ કેટલા ખેડૂત ભાઈઓ ઓર્ગોનિક ખેતી કરે છે કમેન્ટ કરજો. અને મારી બાજરીનું વાવેતર કેટલા ખેડૂત ભાઈઓને ગમ્યું છે એ પણ કમેન્ટ કરી જણાવજો. જેથી અત્યારે મોટા ભાગે આપણે એક કામ આ કરવું જરૂરી છે કે જે ઓર્ગોનિક ખેતી કરવાથી ખેડૂતોને હવે સારો ફાયદો થવાનો છે. અને બીજી વાત કે મારા બધા જ ખેડૂતોને હું એટલું કહીશ કે હવે મોટા ભાગે આપણે ઓર્ગોનિક ખેતી જરૂરથી કરવી પડશે. કારણ કે ફર્ટિલાઇઝર જેવા ખાતરો વાપરીને આપણે આપણી જિંદગીથી લડી રહ્યા છીએ. અને જેટલી પણ કમાણી આપણે કમાઈ રહ્યા છીએ એ હવે આપણે મોટા ભાગે દવાખાનાની અંદર જમા કરાવીએ છીએ એવું જ લાગે છે. જાણે કે આપણે એકાઉન્ટ ખાતાઓ ખોલાયા છે બેંકમાં, પણ પૈસા બધા જમા કરીએ છીએ આપણે હોસ્પિટલની અંદર બિલ ભરીએ છીએ. તો વાલા ખેડૂત મિત્રો, મારી વાતથી જે પણ ખેડૂત સહેમત હોય તે અમારા વિડીયોને કમેન્ટ કરજો. ચેનલ ઉપર નવા હોય તો કદાચ દિલથી ફોલો કરી દેજો. અને અમારી આ આઈડીને હંમેશા તમને મળતી રહે એટલા માટે સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. તો જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, અમારી ઓર્ગોનિક ખેતીની બાજરી કેવી લાગી છે કમેન્ટ કરજો. જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, ફરી એકવાર ખેતરમાં નજર નાખી લેજો. તો જુઓ, આ છે અમારું બાજરીનું વાવેતર. તો વાલા ખેડૂત મિત્રો, તમે જુઓ, તમે પણ એકવાર ઉપયોગ કરો ઓર્ગોનિક ખેતીનો અને તમને પણ જાણવા મળશે કે ઓર્ગોનિક ખેતી કરવાથી કેટલો ફાયદો અને કેવું રિઝલ્ટ મળે છે ખેડૂતોને. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. જય જવાન જય કિસાન.